टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહેસાણા જિલ્લાનું પાલોદર ગામ ખંડેર બન્યું છે કારણ કે પાલોદર ગામમાં ખાડો પણ નથી ખોદી શકાતો. મકાન તૂટી જાય કે બિસ્માર થઈ જાય તો સમારકામ પણ નથી થઈ શકતું. આ ગામમાં શૌચાલય પણ નથી બનતા. નોંધનીય છે કે ગામમાં પુરાતન કાળનું મલાઈ માતાજીનું મંદિર આવેલું છે. આ કારણે ગામને ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત શ્રેણીમાં મુકાયેલું છે. તેથી પુરાતત્વ વિભાગના નિયમ મુજબ ગામમાં કોઈ પણ સ્થળે મંદિરના 300 મીટરના વિસ્તારમાં નવું બાંધકામ નથી થઈ શકતું. આ કારણે અનેક મકાન બિસ્માર હાલતમાં છે, ખંડેર હાલતમાં છે અને ગામ માટે આ ઐતિહાસિક ધરોહર મુસીબત બની ગઈ છે. આમ તો કોઈ પણ ગામમાં પૌરાણિક ઇમારત હોય કે પછી પૌરાણિક મંદિર હોય તે ગામ માટે એક ધરોહર સમાન ગણાય અને ઐતિહાસિક વારસો ગણાય. પણ કેટલીક વખત ઐતિહાસિક વારસો અને ધરોહર ગામ માટે મુશ્કેલી રૂપ સાબિત થતું હોય છે. આવું જ કંઈક થયું છે મહેસાણા તાલુકાના પાલોદર ગામમાં. જે ઘરના માલિક હતા એ ઘર છોડીને અન્યત્ર ચાલ્યા ગયા છે. આવી સ્થિતિ ગામના અનેક ઘરોની છે. ગામ ખંડેર બની રહ્યું છે. ગામમાં શૌચાલય માટે નથી કૂવો બનાવી શકાતો કે નથી કોઈ પણ પ્રકારનું ખોદકામ થઈ શકતું. ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન બિસ્માર થઈ જતાં તેને પણ સમારકામ માટે કે તેના રિપેરિંગ માટે પરમિશન નથી મળી રહી. આ કારણે હવે ગામજનોને ગામની બહાર એટલે કે 300 મીટરની હદની બહાર નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની ફરજ પડી છે, જેનું કામ હાલમાં ચાલી રહ્યું છે. પરંતુ મંદિરના 300 મીટરની હદમાં જેટલા પણ ઘર આવેલા છે અને જેટલો પણ વિસ્તાર આવેલો છે, આ વિસ્તારમાં તમામ મકાન હાલ બિસ્માર બની ગયા છે અને આ બિસ્માર થઈ ગયેલા મકાન રિપેરિંગ કરવાની કે સમારકામ કરવાની પરવાનગી નહીં મળતા છેવટે મકાન પડી જાય ત્યારે ગ્રામજનોને આ મકાન છોડીને બીજે જવું પડે છે. ગામમાં હાલ જે 300 મીટરનો વિસ્તાર છે તેમાં અનેક મકાન ખંડેર બની ગયા છે અને ખંડેર બની ગયેલા મકાનોમાં લોકોને ન છૂટકે વસવાટ કરવાની ફરજ પડી રહી છે. આ ગામમાં કોઈપણ વ્યક્તિ શૌચાલય માટે કૂવો નથી બનાવી શકતો અને કૂવો નહીં બનાવી શકતો હોવાને કારણે ગામમાં શૌચાલય પણ નથી બની શકતા. આ સ્થિતિ એક માત્ર ને માત્ર ઐતિહાસિક વારસા કે ધરોહરને કારણે થઈ છે. અત્યારે આપણી સાથે છે મહેસાણા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રમેશભાઈ કે જે આ ગામના નાગરિક છે. તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ. રમેશભાઈ, આખી આ સ્થિતિ કેવી રીતે ઊભી થઈ છે? રાષ્ટ્રીય પુરાતત્વ વિભાગ એમના અંદરમાં આ મંદિર આવે એટલે આખા ગામમાં કોઈ જગ્યાએ તમે ખાડો બી ના ગોદી શકો, કોઈ મકાન પડતું હોય તો રિપેર ના કરી શકો. અમારી પંચાયત ઓફિસમાં પણ એ સ્થિતિ છે. પંચાયત ઓફિસ અહીંથી 90 મીટરમાં જ થાય તો એ પણ ટેટ ગાયકવાડ સરકાર નહીં, અમે એને રિપેર નથી કરી શકતા. અમારી પાસે ગ્રાન્ટ અવેલેબલ હોય, દાતાઓ હોય પંચાયત બનાવવા માટે, પણ એ પણ નહીં કરી શકતા. આરોગ્ય કેન્દ્રમાં એ સ્થિતિ હતી તો સરકારશ્રીની યોજના અંતર્ગત સરકારશ્રી એમને પૈસા ફાળવો પણ બનાવવું ક્યાં? તો આજે ગામની બહાર એક જગ્યા ઉપર 300 મીટરના બહાર એરિયામાં લેવું પડ્યું એટલે આ સ્થિતિ ગામમાં પેદા થઈ. અને અત્યારે ઘણા બધા ગરીબ પરિવારો છે ગામમાં. મકાન પડી જાય કે મકાન જૂનું થયું હોય તો એ રિપેરે ના કરી શકે. હવે જાય ક્યાં? ગામમાં ગૌચર ગામઠાણે નથી કે આપણે એમને કે મકાનનો પ્લોટ ફાળવી શકીએ કે એનું મકાન બનાવી શકીએ. એટલે ગામમાં હાલ તો એક તો રહેવાની એવી પરિસ્થિતિ થઈ કે ગામ લોકોને ના છૂટકે આવા પડી ગયેલા મકાનમાં સાપરા જેવું કરીને રહેવું પડે. અને એમાંય જો એમના કોઈ અધિકારી આવે તો અધિકારી આવીને પાછા એમને ક્યાંક શું છે ભાઈ આમ છે તેમ છે એમને ધમકાવતા હોય. અને ઘણી 1-2 વખત તો એવું બનેલું કે કોઈ મકાન પડી ગયું જો રિપેર કરતા હોય ને તો એમના ઉપર સીધી ફરિયાદ દાખલ કરી દે. એટલે ગામની માતાજીને આપણે નમન કરીએ પણ આ પરિસ્થિતિને જો સરકારશ્રી કોઈ યોજના અંતર્ગત ગામને થોડો છૂટછાટ આપે રિપેરિંગ કરવાની મકાનો કે બીજું ત્રીજું તો એક ફાયદો થાય. ગામમાં શૌચાલય પણ બની નથી શકતા. આ સ્થિતિને શું કહેશો? ગામમાં શૌચાલય જ્યારે ગુજરાત સરકારમાં ODF જાહેર કરતા ને એ દિવસે મહેસાણા જિલ્લો ODF થયો હતો પણ પાલોદર નહોતું થયું. એટલા માટે નહોતું થયું કે ગામમાં સંડાસનો કૂવો બનાવી જ નથી શકતા. સંડાસનો કૂવો ના બનાવી શકો તો સંડાસ બનાવવાનો મતલબ શું રહે? એટલે એ દિવસે પણ આ સ્થિતિ હતી એટલે કોઈ બનાવી જ નથી શકતા. લગભગ 300 મીટર બહાર તો લગભગ ગામની વચ્ચે મંદિર જ છે એટલે આખું ગામ આવી જાય. એટલે ના છૂટકે લોકોએ સોસાયટી જેવા ખેતરોમાં સોસાયટીઓ બનાવીને ગામને સ્થળાંતર કરવું પડ્યું પબ્લિકને. એવી સ્થિતિ અત્યારે પેદા થઈ. ગામમાં હાલ ખંડેર બની રહ્યા છે મકાનો. ઘણા બધા ખંડેર બને. આપ જોઈ શકો છો કે ખંડેર એટલે પડી ગયા પછી એને રિપેર નહીં કરવાનું અને જૂનું હોય તો એમને એમ રાખવાનું. આધુનિક જમાનામાં મકાન ધાબાવાળું કે એવું તો અત્યારે પબ્લિક માગતી હોય. જે પતરાવાળું નળિયાવાળું હતું એનું એ જ રાખો, નવું નહીં કરો, એવો એમનો નિયમ છે.
તો પુરાતત્વ વિભાગના નિયમને કારણે ગામમાં કોઈ પણ મકાનનું રિપેરિંગ નથી થઈ શકતું કે કોઈ પણ નવું મકાન નથી બનાવી શકાતું. આ ગામમાં નથી શૌચાલયનો કૂવો બની શકતો, એટલે કે ગામમાં એક પણ ઘરમાં શૌચાલય નથી. અને ગામના જેટલા પણ મકાન બિસ્માર થયા છે, આ મકાન પડી જતાં છેવટે ગ્રામજનોએ અન્યત્ર સ્થળાંતર કરી રહ્યા છે. ગામમાં હાલ તમામ મકાનો જૂના જમાનાના હોવાને કારણે બિસ્માર હાલતમાં છે, પણ તેનું રિપેરિંગ નથી થઈ શકતું. આ કારણે ગ્રામજનો ભયજનક મકાનોમાં રહેણાંક કરી રહ્યા છે અને જે મકાન પડી જાય એ મકાનના લોકો પોતાનું અન્યત્ર સ્થળાંતર કરી દે છે. આ એક નિયમને કારણે, ઐતિહાસિક ધરોહરને કારણે આખું ગામ અત્યારે મુસીબતમાં મુકાયેલું છે. ગ્રામજનો પોતાના આ જે મંદિર છે તેને પોતાનો વારસો માને છે, પણ આ જ વારસાને કારણે ગામમાં નથી શૌચાલય બની શકતા, કે નથી ગામમાં નવા મકાન બની શકતા, કે નથી ગામમાં કોઈ વિકાસનું કામ થઈ શકતું. અને આ કારણે ગ્રામજનોને અત્યારે હાલ ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ગ્રામજનોની માગણી છે કે કાં તો આ નિયમમાં બદલાવ કરવામાં આવે, કાં તો પછી તેમને નવા મકાન બનાવવાની પરવાનગી આપવામાં આવે. કારણ કે વર્તમાન સમયમાં શૌચાલય એ દરેક ઘરની જરૂરિયાત હોય છે, પરંતુ જો શૌચાલય જ ન બની શકતું હોય તો ગ્રામજનો માટે કેટલી આ જે ઐતિહાસિક ધરોહર તેમના માટે કેટલી મુસીબતરૂપ બની હશે તે વિચારવા જેવો સવાલ છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.